મેથીની ભાજીના ભજીયા તો તમે ખાધા જ હશે, પણ આજે આપણે મેથીની ભાજીના વડા બનાવીશું. જો મેંદુ વડા ભાવતા હશે તો આ વડા તમને ચોક્કસ ગમશે જ. અને નથી એમાં સોડાનો ઉપયોગ કરવાના કે નથી આપણે ઈનોનો ઉપયોગ કરવાના, અને છતાં પણ એકદમ પોચા અને એકદમ જાળીદાર બનશે. તો જો તમે મારી ચેનલ પર નવા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અડદની દાળના આ વડા બનાવવા માટે અહીં મેં 1 કપ અને વજનમાં 200 ગ્રામ અડદની દાળ લીધી છે. હવે દાળને સૌથી પહેલાં તો 2-3 પાણીથી સરસ રીતે ધોઈ લેવાની, કારણ કે અડદની દાળમાં ઘણો બધો પાવડર હોય છે. અને બરાબર રીતે ધોવાઈ જાય ત્યાર પછી એને સાધારણ ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળી દેવાની. એકદમ ઉકળતું પાણી નહીં, પણ સાધારણ ગરમ એવું પાણી લેવાનું. ગરમ પાણીમાં પલાળીશું એટલે દાળ સરસ રીતે અને જલ્દી પલળી જશે. હવે દાળનું પાણી નિતારી લેવાનું અને એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમારા મિક્સરનું જાર નાનું હોય તો 2 ભાગમાં લેવાની. હવે અહીં મેં લીધા છે 2 ઇંચ આદુના ટુકડા, 3 નંગ લીલા મરચાં લીધા છે અને 6 થી 7 કળી લસણની. વડામાં આ રીતે તાજો મસાલો જ કરવાનો, જેથી એ ખૂબ જ ટેસ્ટી બનશે. હવે 3 ચમચા જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી મિક્સરમાં બધું સરસ રીતે વાટી લઈશું. આ વડાનું બેટર સાધારણ ઘટ્ટ રાખવામાં આવતું હોય છે, માટે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરવાનું. તો બેટર હજી કરકરું અને થોડું ઘટ્ટ છે, તો ફરી પાછું થોડું પાણી આપણે એમાં ઉમેરીશું. તો ફરી પાછું 2 થી 3 ચમચા જેટલું પાણી મેં ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો આ પ્રકારનું ઘટ્ટ બેટર બનીને તૈયાર થયું છે. તો હવે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે બેટરને આપણે સરસ રીતે ફીણવાનું છે. પણ બેટર મને હજી થોડું હાર્ડ લાગે છે, તો 3 ચમચી જેટલું પાણી ફરી પાછું એમાં ઉમેરીશું. અને હવે બેટરને 2 થી 3 મિનિટ સુધી એક જ દિશામાં સતત ફીણવાનું છે. ફીણવાથી એમાં હવા ભરાશે અને બેટર એકદમ હળવું બનશે, જેના કારણે આપણને એમાં સોડા કે ઈનો ઉમેરવાની જરૂર નહીં પડે. અને હવે તમે જોઈ શકો છો બેટર એકદમ હળવું અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે અહીં મેં લીધી છે અડધો કપ ભરીને ઝીણી સુધારેલી મેથીની ભાજી. તો મેથીની ભાજી એમાં ઉમેરી દઈશું. હવે 1 ડુંગળી ઝીણી સુધારેલી લીધી છે અને એ પણ એમાં ઉમેરી દઈશું. મેથી કડવી હોય છે અને અડદ પણ સાધારણ કડવાશ પડતી હોય છે, તો એની સામે ડુંગળીની મીઠાશ સ્વાદને બેલેન્સ કરશે. હવે ઉમેરીશું હાફ ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ઉમેરીશું આખું જીરું. જીરું ઉમેરવાથી પણ વડામાં એક સરસ સ્વાદ આવશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. અને હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અડદ અને મેથી બંને શિયાળામાં ખાવા જોઈએ, તો ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા આવે એવો આ એક હેલ્ધી નાસ્તો બની જાય છે. તો આ પ્રકારનું સેમી થીક બેટર તૈયાર કરવાનું. જો બેટર ઘટ્ટ હશે તો વડા કઠણ થશે અને જો બેટર ઢીલું હશે તો વડા તેલવાળા થશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. વડા તળવા માટે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ. તો ગેસની આંચ મીડિયમ રાખીને આ રીતે તેલમાં સમાય એટલા વડા અંદર મૂકી દેવાના. 1 જ મિનિટ થશે એટલે વડા આપમેળે જ ઉપર આવી જશે. તો એને ઝારા વડે બંને બાજુ ફેરવીને સરસ રીતે ફ્રાય કરી લેવાના અને ઉપરનું પર સાધારણ બદામી રંગનું થાય એટલે એને બહાર કાઢી લેવાના. તો વડાનો એક બેચ તળાઈ ગયો છે અને એ જ રીતે બીજા વડાને પણ તળી લેવાના. હવે આ વડા સાથે ખવાતા મરચાંને પણ તળી લઈએ. તો આછા લીલા રંગના સાધારણ મોડા મરચાં આવે છે એ પ્રકારના મરચાં લેવાના અને એમાં ઉપરથી અડધો કટ લગાવી દેવાનો અને એને ઓછા ગરમ તેલમાં તળી લેવાના. મરચાંને તળાતા વધારે વાર નથી લાગતી, તો થોડી સેકન્ડોમાં કે લગભગ અડધી મિનિટમાં એને તરત જ બહાર કાઢી લેવાના. અને ત્યાર પછી ગરમ ગરમ મરચાં ઉપર મીઠું ભભરાવી દેવાનું. ગરમ ગરમ વડા સાથે તળેલા મરચાં ખાવાની મજા જ આવી જાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.